આવ્યા છો મહુવા, શું કહેશો? 200 નહીં ભાઈ, 250 થી 300 ગાડી છે. બરોબર. અને બીજું કે આજે નવનીતભાઈ નિમિત્ત બન્યા છે, અમને બહુ જ આનંદની લાગણી, ખુશી વ્યક્ત થાય છે કે દરેક જે આગેવાનો છે પોતાના પક્ષ ભૂલી, પોતાના સંગઠનો ભૂલી આજે સમાજમાં જે એકતા બતાવી છે ને, એ કોઈ અનેરો ઉત્સાહ છે. આજે તમે જોયું હશે અહીંયા અમારી એન્ટ્રી થઈ અને જે અમારા ભાઈઓ જે અમારું સ્વાગત કર્યું છે એ બદલ તેનો દિલથી આભાર માનું છું. ખાસ નવનીતભાઈની જ્યારે વાત આવે ત્યારે કહેવાનું એ થાય કે આ જ્યારથી બનાવ બન્યો છે, ઉદ્ભવ ક્યાંથી થયો કે પોલીસ પ્રશાસન દ્વારા એના અધિકારીઓ દ્વારા અજાણ્યા શખ્સો આવું લખી આરોપીને સાવરવામાં આવ્યો. તો તે પીઆઈ બેનને માત્ર ઘરે બેસાડવામાં આવ્યા, પણ એના ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો નહીં. એક અધિકારી પછી બીજા અધિકારીની તપાસ આવી, પછી ત્રીજા અધિકારીની તપાસ આવી, પછી એસઆઈટીની રચના કરવામાં આવી. મને એનો મતલબ એ કે પોલીસ પ્રશાસનના અધિકારીઓએ તપાસમાં ક્યાંક ને ક્યાંક ફરજ બેદરકારી દાખવી છે. પોલીસ પ્રશાસનના વડા ગૌતમભાઈ પરમારને હું કહેવા માંગુ કે અમને તમારા ઉપર વિશ્વાસ છે. અમારા જે પણ આદરણીય આગેવાનો સરકારને નમ્રતાથી રજૂઆત કરવા ગયા અને જે સીટની તૈયાર એસઆઈટીની રચના કરવામાં આવી, તો અમને વિશ્વાસ છે કે વહેલામાં વહેલી તકે તેનું યોગ્ય નિરાકરણ આવે, જે શંકા કુશંકા છે તેનું યોગ્ય સમાધાન થાય. જો એસઆઈટી દ્વારા યોગ્ય ન્યાય નહીં મળે તો આ સમાજ હવે જાગૃત થઈ ગયો છે, સમજી જાજો. રાજકીય પક્ષો પાસે માત્ર ને માત્ર છે ને ટિકિટો છે. સૌથી વધારે મત આ કોળી સમાજના છે. એટલે 2027ની સીટમાં આ ગુજરાતમાં 25 સીટો એવી છે જ્યાં કોળીની સૌથી વધારે વસ્તી હોવા છતાં કોઈની ટિકિટ આપવામાં નથી આવી. એટલે કદાચ અમે ખાલી 25 સીટ કવર કરશું ને તો અમારા ટેકા વગર તમારી સરકાર બનશે નહીં. એટલે આ કાન ખોલીને સાંભળી લ્યો, હવે આંદોલન કરવાની જરૂર નથી, પણ ગામે ગામ એવા યુવાનો તૈયાર કરશું કે પોતાના મતની કિંમત શું છે, ઓબીસી એસસી એસટી સમાજને સમાનતા કઈ રીતે મળે, આરક્ષણ કઈ રીતે મળે, બજેટ કઈ રીતે મળે, તે ઘર ઘર સુધી જાગૃતતા લઈ આવી અમે અમારી ખુદની સરકાર બનીશું તેવી વ્યવસ્થા સ્થાપિત છે.